જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આપણે નવવિલાસના પ્રથમ દિવસે ચંદ્રકલા અને ઉપરેટાની સામગ્રી શ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે છે. પણ ઘણા વૈષ્ણવ આપણે એવા છે કે જેના ઘરે દૂધઘરની સેવા બિરાજે છે, એની સામગ્રી સ્થિત તો કરવી છે, પણ સખડીને એને આજ્ઞા નથી, તો એ નથી કરી શકતા. તો જેના માટે આજે આપણે દૂધઘરમાં ઉપરેટા અને ચંદ્રકળાની સામગ્રી સિદ્ધ કરશું. જેના માટે રાજીગરાનો લોટ લેવાનો છે. આપણે રાજીગરાના લોટને પહેલાં આપણે દૂધમાં ખીચું બનાવવાનું છે. મેં પહેલાં બી આ વિડીયો આપ સાથે શેર કર્યો છે, ફરીથી આપને શેર કરી રહી છું. કારણ કે જ્યારે આપણે પૂરી વણીએ ત્યારે જો કાચો જ લોટ આપણે વણીએ તો ફાટી જાય, અને જો ખીચું બનાવીને કરીએ તો ફાટે નહીં. તો અહીંયા છે ને 5 થી 6 ચમચી ખાલી દુકાન કે લોટ અડધો જ કપ છે. અહીંયા લોટ અડધો કપ હોય તો 1/4 કપ દૂધ લેવાનું, અને સાથે 1 ચમચી એમાં ઘી પધરાવી દેવાનું. દૂધ ઉકળવા માંડે એટલે જે રાજીગરાનો લોટ છે એમાં પધરાવી દેવાનું. આપને જો વધારે પ્રમાણમાં કરવું હોય તો આપ કરી શકો છો. અને એને ખીચું બનાવી લેવાનું. જો દૂધ ફરી આપને જરાક ઓછું લાગે તો પધરાવી દેવાનું, પણ જો અડધો કપ લોટ લીધો હોય તો 1/4 કપ આપે અહીં દૂધ પધરાવશું તો થઈ જશે. તો આવી રીતે જો સુંદર ખીચું થઈ ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને નીચે ઉતારીને ઠંડુ થવા દઈએ. તો દૂધ ઘરમાં ચંદ્રકળા અને ઉપરેટાની સામગ્રી ખૂબ સુંદર સિદ્ધ થઈ જાય છે. તો વિડીયો થોડોક લાંબો જશે, કારણ કે વિડીયો બહુ વધારે કટ નથી કરી રહી, જેથી શું છે કે આપને પ્રોપર બધું સમજાય. તો લોટ પ્રોપર ઠંડો થઈ જાય, કારણ કે આપણે જો આમાં ઘી પધરાવવું પડે, કારણ કે ઘી પધરાવે ને તો પૂરી ફરસી થાય, નહીં તો કડક થાય. તો એને સરખો આપજો. અહીં ઘઉંનો લોટ કેવી રીતે હોય, એનું ટેક્સચર એવું થઈ જાય. જો આપ એમનેમ લોટ બાંધશો ને તો એ ફાટતો જ રહેશે. લોટ આવી રીતે ભેગું નહીં થાય. આપે જોયું હશે કે જ્યારે રાજીગરાનો લોટ આપ એમનેમ બાંધો ત્યારે ફાટે, પણ આવી રીતે કરીએ તો જો એકદમ પ્લેન એકદમ ચીકણું લોટ થાય છે. હવે આપણે શું કરીએ, પહેલાં સાટો બનાવી લઈએ. સાટો જો જે આપણે અનસકડીમાં કરીએ છીએ મેંદાનું, તે આપણે ચોખાનો લોટ અથવા તો મેંદાનો ઉપયોગ કરીએ છીએ સાટો બનાવવા માટે, પણ અહીંયા આપણે રાજીગરાનો લોટ અને ઘીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે લોટ ચંદ્રકળાનું ઉપરેટા કેટલા પ્રમાણમાં સિદ્ધ કરવું છે એ ઉપર આપ સાટો બનાવી શકો. તો અહીંયા છે ને 2 ચમચી રાજીગરાનો લોટ લીધો છે, અને સામે 2 ચમચી અહીંયા ઘી પધરાવી દઈશું. સાટો સે ઢીલો રાખવાનું હોય તો શું સરસ પૂરીમાં ચીપકે, નહીં તો શું છે પૂરીમાં ચીપકે નહીં. આવું ટેક્સચર એનું રાખવાનું. હવે સાટો તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પાટલા વેલણ લઈએ અને એના પર એક મોટી પૂરી વણી લઈએ. જો લોટ એવું લાગે કે ચીપકે છે, નથી વણાઈ રહ્યો, તો રાજીગરાના લોટનું આટામાણામાં લઈ લેવાનું વણવા માટે થઈને. તો એક મોટી પૂરી એની વણી લેવાની છે. આપ જો લોટનું ટેક્સચર જોશો તો ખૂબ જ સુંદર એનું ટેક્સચર આવ્યું છે. તો આપણે એની મોટી પૂરી વણી લઈએ. તો જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક જરૂર કરશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી શું છે કે વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આવી રીતે પૂરી એટલે રોટલી જેવું એને વણી લઈએ. મોટી રોટલી કેવી પ્રમાણમાં વળી, આછી નહીં પતલી નહીં, એવી રીતે જ. અને વચ્ચે આમાં સાટો આવે લગાડી દઈએ આપણે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો, કે જેથી જ્યારે બી હું નવી સરળ સામગ્રી ને વાનગીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને સાટો લગાડ્યા પછી આવી રીતે એને રોલ કરી લઈએ. રોલ કરી લઈએ સરખું, અને આવી રીતે કરી લઈએ ફરીથી રોલ, તો શું છે સરખું ચીપકી જાય. અને હવે એને જેટલી નાની મોટી સાઇઝમાં કરવું હોય એવા નાના ટૂંક કરી લેવાના. તો અહીં હું નાના ટૂંક કરી રહી છું, આપને દેખાડું. જો રાજીગરાનો લોટ છે એટલે મેંદાના પ્રમાણમાં બહુ નાજુક હોય છે વણવામાં. જો આવી રીતે જો વિડીયો એટલે જ હું કહું કટ નહીં કરીશ, જે મારાથી આમાં ભૂલો થઈ છે એ બી હું આપને દેખાડતી જઈશ અને આપને બતાડતી જઈશ. આટામણ લઈને હાથેથી દબાવીને આવી રીતે પૂરી નાની એની વણી લેવાની છે. આછી નહીં અને જાડી બી નહીં, મીડિયમ સાઇઝની પૂરી. આવી રીતે આપણે બધી પૂરીઓ એની વણી લઈએ અને એને ઘીમાં તળવાનું. તો બધી પૂરી આપણે આવી રીતે વણી લઈએ. તો ઘી અહીંયા છે ને મેં પહેલાં જ ગરમ કરવા મૂક્યું હતું. તો આમાં છે ને આપણે જે પૂરી વણી છે એમાં પધરાવી દઈએ. જો આમાં હું આપને મારી ભૂલ, તો આમાં જો એક સાથે જ 2-3 પૂરી પધરાવીએ તો જો આ પૂરી ફાટશે ને તો બધું બગડશે. તો આમાં બને ને એમ તો જો આપ તો જો અહીં પડ બી આપને દેખાતા હશે, સુંદર પડ બી ખોલ્યા છે. તો આવી રીતે બીજી પૂરી આપણે દેખાડું કે એક પૂરી કરીને તળવાની. તો જો આના પડ બધા છોટા પડ્યા, જેવી રીતે આપણે મેંદાની પૂરી કરીએ છીએ એવી રીતે થઈ છે પૂરી. તો એક પૂરી તળવાની. મેં આપને જેવી રીતે મારી ભૂલ કરી એવી રીતે આપ ભૂલ ના કરશો, એટલે મેં વિડીયોને અહીંયા કટ કર્યો નથી, મેં આપને બતાડી દીધો છે. આવી રીતે બધી પૂરીઓ તળી લઈએ સાઈડમાં. અને બીજી બાજુ આપણે ચંદ્રકળા માટે જે ચાસણી કરવાની છે એ ચાસણી કરી લઈએ. તો કારણ કે એ
નંગમાં 4 થી 5 નંગ ચંદ્રકળા અને ઉપરેટા કર્યા છે. તો જેના માટે શું છે 3 થી 4 ચમચી ખાલી કે ચાસણી કરવાની છે. 4 ચમચી ચાસણી એટલે ખાંડ લેવાની 4 ચમચી, અને સાથે સાકર ડૂબે એટલું આમાં દૂધ પધરાવી દેવાનું. અને જો આ ટેક્સચર આવે ને એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું. એટલે બે તારની ચાસણી આપણે એમાં જોશે. તો એને સરખું ઘૂંટી લઈએ અને ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. અહીંયા તો ચંદ્રકલા અને ઉપરેટા આપણે બધા તળાઈ ગયા છે. તો ઉપરેટા માટે આપણે અહીં છે ને સાકરનું બૂરું છે ને, ખાંડનો પાવડર એ, અને એમાં સુગંધી માટે એલચીનો પાવડર પધરાવ્યો. તો આપણે પડજો કેટલા સુંદર પડ્યા છે. તો એની ઉપર આપણે જે બૂરું કર્યું છે એ બૂરું આપણે એના પર પધરાવી દઈએ અને એક પાત્રમાં સાજી લઈએ. બધી પૂરી આવી રીતે જે ઉપરેટા કર્યા છે એના પર કરીને અને એને સાજી લઈએ પાત્રમાં. તો આપને જો કંઈ ન સમજાય તો મને ફરીથી કમેન્ટ કરીને પૂછી શકો છો. અને હા, જ્યારે બી આપણે પૂરી તળતા હોય ત્યારે ગેસની ફ્લેમને ધીમું જ રાખવાનું, એ ધ્યાન રાખવાનું છે. જો હાઈ ફ્લેમ કરશું ને તો તરત જ લાલ થઈ જશે, કારણ કે આ રાજગીરાનો લોટ છે. તો હવે આપણે ચંદ્રકળા જે કર્યા છે એ આપણે ચાસણીમાં, એના ઉપર ચાસણી આપણે લગાડી દઈએ. આમ તો બંને બાજુ ચાસણી લગાડવામાં આવે છે, પણ હું એક જ બાજુ લગાડી રહી છું, કારણ કે હજી ગરમ છે. એટલે ઠંડી થશે એટલે બીજી બાજુ લગાડી દઈશ. તો આ દૂધ ઘરમાં ચંદ્રકળા અને ઉપરેટા આપ નવવિલાસની સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરી શકો છો. તો આપ આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરશો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેટલો યુઝફુલ થયો છે ને વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી આપને કહીશ, વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં, જેથી આપણા શું છે કે બધાને વિડીયો વધારેમાં વધારે પહોંચી શકે અને એની સામગ્રી ઉપયોગી થઈ શકે, જેથી એ બી પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરી શકે અને પ્રભુને સામગ્રી ધરાવી શકે. તો અહીંયા સામગ્રી સુંદર સિદ્ધ થઈ ગઈ છે. નવવિલાસમાં ઘણી બધી સામગ્રી આવે છે પ્રભુને, તો આપ સાથે હું એક એક કરીને બધી સામગ્રીઓ શેર કરીશ. નવવિલાસમાં ચૂરમાના લાડુ છે, ગુદડિયા પૂવા છે, બાસુંદી છે, પાયસ છે, ઘણી બધી સામગ્રીઓ છે જે પ્રભુને આવે છે. તો આપ સાથે હું ચોક્કસથી શેર કરીશ. તો અહીંયા ખૂબ સરળ અને સુંદર ચંદ્રકળા અને ઉપરેટા દૂધ ઘરમાં સિદ્ધ થઈ ગયા છે. આપને નજીકથી દેખાડી દઉં એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે, કેટલું સુંદર સોહાઈ રહ્યું છે. તો શ્રી પ્રભુને ભોગ ધરવા માટે સુંદર દૂધ ઘરની સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.